હું તમારી સાથે શેર કરીશ હેલ્ધી લાડુની રેસીપી. તો આ લાડુને આપણે તલ, થોડા ડ્રાયફ્રૂટ અને ખજૂર સાથે એકદમ ટેસ્ટી બનાવશું, જેને રોજ સવારે એક ખાવાથી શરીરમાં હાડકાં મજબૂત થાય છે અને દુખાવા પણ દૂર થાય છે. સાથે ખજૂરમાં રહેલા નેચરલ ગ્લુકોઝને લીધે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને આખો દિવસ તાકાત રહે છે. સાથે લાડુ બનાવવામાં એટલા સહેલા છે કે ના તો તેમાં વધુ પડતો ઘીનો ઉપયોગ કરવો પડશે કે ના તો કોઈ પણ જાતની ઝંઝટ થશે. 20 થી 25 મિનિટમાં ડબ્બો ભરીને લાડુ તૈયાર થઈ જશે, જેને તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં લાડુ બનાવવા માટે મેં અહીંયા કાળા તલ લીધેલા છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની પર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી અને વજનમાં 200 ગ્રામ જેટલા કાળા તલ લીધેલા છે. હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો તલને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, જેનાથી તલમાં રહેલો મોઇસ્ચરનો ભાગ વયો જાય અને લાડુમાં તેની એકદમ સરસ નટી ફ્લેવર આવે. જનરલી આપણે ડાયટમાં વધુ પડતા તલનો ઉપયોગ નથી કરતા હોતા, પણ લાડુ બનાવીને આપણે તલને એકદમ સારી રીતે આપણા ડાયટમાં એડ કરી શકીએ છીએ. તલમાં વિટામિન્સ, મિનરલ્સ હોવાની સાથે હેલ્ધી ફેટ રહેલા હોય છે. સાથે તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તલ આ રીતના ચટકવા લાગ્યા છે. મીન્સ તે સારી રીતે શેકાઈ ગયા છે અને તેનો દરેક દાણો ફૂલી ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તલને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અને હવે તલને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો અહીં આપણે તલને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે, જેથી તે લાડુના મિક્સરમાં ભળી જાય. તો ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તલ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે અને તલમાંથી તેલ છૂટું પડવાને લીધે આ રીતનું એક બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે લાડુ બનાવવા માટે મેં અહીંયા ફક્ત 4 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે. આ લાડુને આપણે તલ અને ખજૂર સાથે બનાવીએ છીએ એટલે વધુ પડતા ઘીનો ઉપયોગ નથી કરવાનો. તેમાંથી ફક્ત 1 મોટી ચમચી જેટલું ઘી પેનમાં એડ કરી દઈએ. હવે મેં થોડા ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે, જેમાં 25 ગ્રામ અને 1/4 કપ જેટલા કાજુ, 1/4 કપ જેટલા પિસ્તા, 1/4 કપ જેટલી બદામ અને 1/4 કપ જેટલા અખરોટ લીધેલા છે. તો મેં બધી જ વસ્તુ સરખા પ્રમાણમાં અને વજનમાં 25 ગ્રામ અને ટોટલ 100 ગ્રામ જેટલું ડ્રાયફ્રૂટ્સ લીધેલું છે. હવે તેને ઘીમાં એડ કરીને સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો ડ્રાયફ્રૂટ્સને થોડા ઘીમાં રોસ્ટ કરવાથી તેની એકદમ સરસ નટી ફ્લેવર આપણા લાડુમાં આવે છે. અહીંયા ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અને જો તમારે ડ્રાયફ્રૂટ્સ એડ ના કરવા હોય તો તમે તેની જગ્યાએ સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો તમે સિંગદાણા કે ડ્રાયફ્રૂટ્સ વગર પણ આ લાડુને બનાવી શકો છો. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડ્રાયફ્રૂટ્સ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે લાડુ માટે આપણે ડ્રાયફ્રૂટ્સને અધકચરા ક્રશ કરવાના છે, એટલે આ રીતની ખાયણીમાં એડ કરી દઈએ અને તેને ખાંડીને થોડા અધકચરા કરી લઈએ. તો મિક્સર જારમાં ડ્રાયફ્રૂટ્સના પાવડર કરતાં આપણે ડ્રાયફ્રૂટ્સને આ રીતના થોડા અધકચરા રાખશું તો લાડુ ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવશે. તો બધી જ વસ્તુ સારી રીતે ખંડાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ રીતનો અધકચરો ડ્રાયફ્રૂટ્સનો ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે તૈયાર થયેલા ડ્રાયફ્રૂટ્સના ભૂકાને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે મેં અડધી વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. સાથે 2 મોટી ચમચી જેટલા ખસખસ અને 2 મોટી ચમચી જેટલા મગજ તરીને બી એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો સૂકા કોપરાના છીણમાં તેલનું પ્રમાણ રહેલું હોય છે, એટલે આપણે તેને રોસ્ટ કરતી વખતે ઉપરથી ઘી એડ નથી કરવાનું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ અને હવે તેને લાડુના મિક્સરમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ તલમાં એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું લાડુ માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ મિક્સરને બાઇન્ડ કરીને લાડુને તૈયાર કરવાના છે. તો તેના માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ જેટલો પોચો ખજૂર લીધેલો છે. શિયાળાને લીધે આ રીતનો પોચો ખજૂર માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. તો હવે તેમાંથી એક ખજૂરને લઈને તેમાંથી ઠળિયાના ભાગને કાઢી લઈએ. તો મેં બધા જ ખજૂરમાંથી ઠળિયાના ભાગને કાઢી લીધેલો છે. હવે ખજૂરને રોસ્ટ કરવા માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે ખજૂરને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ઘીમાં સારી રીતે શેકી લઈએ. તો લાડુ બનાવવા માટે મેં પોચા ખજૂરનો ઉપયોગ કરેલો છે. જો ઘરમાં પોચો ખજૂર ના હોય તો રેગ્યુલર ખજૂરના થોડા પીસ કરીને તેને મિક્સર જારમાં થોડો ગ્રાઇન્ડ કરી લેજો, જેનાથી થોડો અધકચરો થઈને લાડુના મિક્સરમાં ભળી જાય. સાથે આપણે ખજૂરને થોડા ઘી સાથે રોસ્ટ કરી લેવાનો છે, જેનાથી તેનો મોઇસ્ચરનો ભાગ વયો જાય અને તે લાડુને એકદમ સરસ બાઇન્ડિંગ આપે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ખજૂર ઘીમાં એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. ખજૂરનું ટેક્સચર આ રીતનું એકદમ લીસું થઈ ગયું છે અને સાઇડ્સમાંથી ઘી પણ રિલીઝ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે શેકાયેલા ખજૂરને લાડુના મિક્સરમાં એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર અને અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી દઈએ
અને લાડુના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં થોડો સાકરનો ભૂકો લીધેલો છે. તો મેં ફક્ત 1/4 કપ જેટલી સાકરને ગ્રાઇન્ડ કરીને તેનો આ રીતનો પાવડર તૈયાર કરી લીધેલો છે. તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ખજૂર સાથે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણે લાડુનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાંથી ફટાફટ લાડુ બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને તેને લાડુનો શેપ આપી દઈએ. તો નાની સાઇઝમાં આપણો એકદમ ટેસ્ટી લાડુ તૈયાર થઈ ગયો છે. હવે મેં અહીંયા બધા જ લાડુને તૈયાર કરી લીધેલા છે. એક લાડુને હાથમાં લઈને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેક્સચર સાથે આપણા લાડુ તૈયાર થયા છે. લાડુના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં તેમાં થોડો સાકરનો ભૂકો એડ કરેલો છે. તમે તેની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો તમે ગોળ કે સાકર વગર પણ લાડુને બનાવી શકો છો. જનરલી બાળકો ડાયટમાં તલ, ખજૂર કે પછી ડ્રાયફ્રૂટ નથી ખાતા હોતા, પણ આ લાડુ સાથે બાળકોને બધા જ પોષક તત્વો મળી રહેશે અને શરીરમાં તાકાત રહેશે. સાથે તૈયાર થયેલા લાડુને તમે બનાવીને મહિના સુધી ખાઈ શકશો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.